પૂર્વ જન્મ તો એની પત્ની રતિ હતા અને તમે યાર એ પતિ કામદેવજી હતા. ભોળાનાથના ત્રીજા નેત્ર પડતાની સાથે ભસ્મીભૂત થયા છે અને આ જન્મે તમને પુત્ર તરીકે મળ્યા છે. અહીંયાથી વિદાય લઈને દ્વારકાપુરીમાં આવ્યા અને આનંદથી રહેવા લાગ્યા. એને ઘરે જે પુત્ર થયો એનું નામ છે અનિરુદ્ધજી મહારાજ. બોલ્યો અનિરુદ્ધજી મહારાજ કી. એના પછી એક અધ્યાયમાં ભગવાનને શિષપાલ નો જરાસંધનો છે ને ઉદ્ધાર કર્યો. જરાસંધને 17 વાર આક્રમણ કર્યું. 18 વાર કાલ્યવનને મોકલ્યા. ભગવાન રણ છોડીને દ્વારકાપુરી આવી ગયા. તો એ બ્રાહ્મણોને બહુ હેરાન કરવા લાગે છે. જે બ્રાહ્મણ યજ્ઞ કરવાની ના પાડે એને કેદ કાનમ પૂરી દી સાહેબ. દ્વારકાધીશને સમાચાર મળ્યા અને જવાની તૈયારી કરી છે. चले श्याम सुंदर से मिलने सोदामा, चले श्याम सुंदर से मिलने सोदामा, हरे कृष्णा हरे राम हरे कृष्णा. और कहवा लगे हे गोविंद तुम्हारी द्वारकापुरी की खेती है. चल चलते मुझसे पूछो, चलते चलते मुझसे पूछो, मेरे पाँव के चालों में, हाँ मेरे पाँव के चालों में वसती कितनी दूर बनाई, वसती कितनी दूर बनाई, दिल में बसने वाले આપના ચરણોમાં કોટાન કોટ વંદન છે. અમે રાજસુ યજ્ઞ કરી રહ્યા છીએ જેથી તમે ચોક્કસ પધારો. દ્વારકાધીશજી સાહેબ હવે સ્નાપુરમાં ગયા. પાંડવોને ખૂબ આગતા સત્તા કરી. दूसरी मुट्ठी में स्वर्ग लोक का वैभव मित्रों को दे ही दिया है. तीसरी मुट्ठी जब लेने लगे लक्ष्मी ने प्रभु को रोक लिया है. अपना निवास भी दानों में दे रहा, कैसा दानी ये मेरा पिया है. अपना निवास भी दानों में दे रहा, कैसा दानी ये मेरा पिया है. एक मुट्ठी में एक लोग अर्पण करो, बीजी मुट्ठी में बीજો लोग अर्पण કરો. ત્રીજી મુઠ્ઠી લેવા લાગ્યા ત્યાં તો રૂકમણજીને હાથ પકડી ગયો. ના તમે રંગને રાજા બનાવો છો, રાજા થઈને રંગ બનો છો. થોડોક તો મારે માટે પ્રસાદી રહેવા દો. તારે સમાચાર દીધા ને સરસ સરસ કરી મળતી મારી દીધી. એનો માગા લઈને આવી હજી પૂછું છું. પોતાને હાથે તો મા જશોદાને માતાને ભણાવ્યું અને જે માતાને ખાતા જાય ને કહેતા જાય કે હે માં મારી ગરીબીને કહેજો કે જ્યારથી તારો કૃષ્ણ જીવો છે ત્યારથી કોઈના ઘરનું માખણ ખાતું નથી. એને કહેજો ગમી તારો માખણ છે ને બહુ ભાવે છે તારા કૃષ્ણને. તારા વગર કોઈના ઘરનું માખણ ખાતું નથી. તારો કનૈયા તને ધર્મો જ યાદ કરે છે. કનૈયાની દ્રષ્ટિ સાહેબ બધા બ્રજવાસી પડી વેઠી પડ્યા. ધસકે બધા બ્રજવાસી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કૃષ્ણ આજે અમને ખબર પડી કે પરમ દિવસે આવડી મોટી હોય છે. જો અમને પહેલા ખબર પડી હોત ને તો અમને કદાપી જવા દેત નહીં. અમે તારે સાથે આવો. કનૈયાની દ્રષ્ટિ રાધા રાણી પડી. રાધા રાણી રથમાં ઉતર્યા નથી. આજે હાથ પકડીને રથમાં ઉતાર્યા ને કહેવા લાગ્યા હે રાધે તને કેમ છે. તો રાધા રાણી કહેવા લાગે હે દ્વારકાધીશ મને સારો છે. દ્વારકાધીશ શબ્દ સાંભળતાની સાથે આજે કૃષ્ણ ધુસકે રડી પડ્યા. જે મને શ્યામ સુંદર કહીને બોલાવતી આજે દ્વારકાધીશ કહે છે તું પણ રાધા કે હા કૃષ્ણ તું એ કહે ગોકુળનો શ્યામ નથી, ગોકુળનો કૃષ્ણ થોડી છે. તું તો દ્વારકાના રાજા છે, સોનાની નગરીનો રાજા છે. તું જો ગોકુળનો કૃષ્ણ હોય તો ક્યારનો આવી ગયો. એટલો નિષ્ઠુર એટલો કઠોર કોઈ રાજા હોય શકે મારા ગોકુળનો શ્યામ નહીં, મારા ગોકુળનો કૃષ્ણ નહીં.
મારે માટે નહીં, તારી ગતિ માતા પિતા માટે, નાના નાના બ્રિજવાસીઓ માટે જે દરરોજ મથુરા નગરીના આ રસ્તા ઉપર જાય છે, દરરોજ તને નિહાળે છે. આજે મારો કૃષ્ણ આવતો છે, આજે મારે કૃષ્ણની પરબ માટે આપણે રાસ રમાડી અને પછી કથા વિરામ લેશે અને પછી પોતી યાત્રા થશે અને આજે ભવાની પ્રસાદી બધાને મળશે. જેથી બધા ઉભા થઈ જાવ મારા બાપા. દ્વારકાનો નાથ મારો રાધા રણ છોડ છે, એને મનમાં યા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને સુદામાનો મિત્ર મારો દ્વારકાધીશ છે, એને મનમાં. એવા પલ્લવીબેન પણ અહીંયા આવ્યા છે, ટૂંકું સાધુવાન. હનુમાનજી મહારાજને પણ બોલાવો. એવા પલ્લવીબેન, હા, વોર્ડ નંબર 13 ના કાર્યકારી મેમ્બર છે પલ્લવીબેન છે. ભલે મોડ આવ્યા પણ આવી ગયા ને પોતે, તો ભગવાન માનીને જલ્દી કૃપા કરે. પ્રાઇવેટ થાંભલા ખોલાવું પછી બેનપણીને પણ મૂકે નહીં ભગવાન, બેનપણી પર કૃપા કરે. આજે હનુમાનજીની જેમ છે ને સારું. અંતરના આશીર્વાદ. ભગવાન કી જય. હલો 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 બોલ શ્રી સદગુરુ ભગવાન કી જય. વલ્લભાધીશ કી. હે હનુમાન कृपा निधान नैया पार लगा देना. જય હનુમાન કૃપા નિધાન નૈયા પાર લગા દેના. हनुमान
बोलिए भागवत महा पुराण की द्वारिका देश की आज के आनंद की સુંદર બધાય આરતી લઈ લ્યો અને પરિક્રમા કરી લેજો અને